પશ્ચિમ એશિયા યુદ્ધમાં હવે એનર્જી ઇન્ફ્રા પર હુમલાથી દુનિયાભરના બજારોમાં ઘટાડો. ખરાબ અમેરિકાના આર્થિક આંકડાઓ પણ દબાણ વધાર્યું. આ સાથે જ ડાઉ જોન્સ ગઈકાલે 750 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો. તો એશિયાના બજારોમાં પણ ખરાબ શરૂઆત. ગિફ્ટ નિફ્ટીમાં પણ 550 પોઈન્ટ્સનો ઘટાડો. તો આશા મુજબ ફેડે વ્યાજ દરોમાં નથી કર્યો કોઈ બદલાવ. પોતાની સૌથી મોટી ગેસ ફિલ્ડ પર હુમલા બાદ ઈરાનનો પલટવાર. કતારની એનર્જી સાઇટ પર મિસાઇલ અટેક, મોટા નુકસાનના સમાચાર. ત્યાં જ યુદ્ધની આગ વધતા ક્રૂડમાં પણ ઉછાળો. ભાવ 110 બેરલ ડોલરને પાર. સાથે જ ફેડના હોકિશ વલણથી સોનામાં 4% ઘટાડો, જ્યારે ચાંદીમાં 6% ઘટાડો. એચડીએફસી બેંકના ચેરમેન તાનુ ચક્રવર્તીએ પોતાના પદથી આપ્યું રાજીનામું અને બેંકના એથિક્સ સાથે જ ગવર્નન્સ પર ઉપાડ્યા સવાલ. આરબીઆઈએ કેકી મિસ્ત્રીને 3 મહિના માટે વચગાળાના ચેરમેન બનાવ્યા. તો એચડીએફસી બેંકનો એડીઆર 7.5%થી વધુ નીચે. એનર્જી ઇન્ફ્રા પર ઈરાનના હુમલા બાદ દુનિયામાં વધી શકે છે એનર્જી સંકટ. કતારની સૌથી મોટી ગેસ ફેસિલિટી રાસ લફાન પર કર્યો અટેક. ત્યારબાદ યુએઈએ પણ પોતાની ગેસ ફેસિલિટી કરી બંધ. ત્યાં જ ઇઝરાયેલે ઈરાન પર હુમલા વધાર્યા. ઈરાની રાષ્ટ્રપતિએ ઇન્ટેલિજન્સ મિનિસ્ટર ઇસ્માઇલ ખતીબના મૃત્યુની પુષ્ટિ કરી. અને મનપ્પુરમ ફાઇનાન્સને મળી મોટી રાહત. આરબીઆઈએ બેન કેપિટલના કંપની અને સબસિડરીમાં જોઈન્ટ કંટ્રોલને આપી અંતિમ મંજૂરી. ડીલ અંતર્ગત 41.66% સુધી હિસ્સેદારી માટે બેન કેપિટલ કરી રહ્યું છે 4,385 કરોડ રૂપિયાનું રોકાણ.